તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ, આજે સવારમાં આપણે નીકળી ગયા જીમમાં. તો આજે થાર લઈને જઈએ ગાઈસ, કારણ કે વનના આપણી સર્વિસ સેન્ટરમાં પડીએ. કાલ સાંજે ફોન આવ્યો તો 6 વાગે કે રેડી થઈ ગઈ છે, પણ આપણે લેવા ગયા નહોતા. તો ચલો ગાઈસ, બન્યા રહો અમારા વ્લોગમાં. આજે આપણે જીમમાં નીકળી ગયા અહીં ગાઈસ. અને સવારમાં કેનાલે થઈને નીકળ્યા ને, અમારા બ્રિજ બંધ હતા તો પણ પોલીસવાળા એમ કહે કે નહીં આમ થઈને જવાનું. તો હું આમ થઈને થોડું જવાનું, નજીકથી આવતા હોય તો હું તો દરરોજ નીકળી જ જાઉં ગાઈસ. રાતે 5, 5:30 શું હોય એક સાધન આવતું હોય તો. જય જોગણીમાં ગાઈસ, વર્કઆઉટ તો ખતમ થઈ ગયું. વાગી ગયા 7:30 અને હવે અમે નીકળી ગયા છે. અને ગાઈસ, આજે જીમમાં ના થેલી લઈને આવવું પડ્યું, કારણ કે જીમની બેગ આપણી જતી રહી હતી પેલી ગાડી, એટલે આપણે આ બેગ લઈને આવવું પડ્યું, થેલી દેશી આપણે. તો ચલો ગાઈસ, હવે આપણે નીકળીએ ઘરે. થાકી ગયા તો ગાઈસ, બહુ એક્સરસાઇઝ કરીને માથું પર ભટકાયું હતું. ચલો હા ગાઈસ, આટલી ગરમી નહીં તો પણ જીમમાં છે ને સમજો કે 1 જ કલાક કસરત કરે ને એટલે એટલો ગરમી થઈ જાય. તો ચલો ગાઈસ, ફટાફટ ઘરે નીકળી જઈએ. તો ગાઈસ, આવી ગયા ઘરે ને હજુ કાલો નહીં જાણ. કાલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સંદીપ ક્યાં ગયો? પતા નહીં. તો ગાઈસ, હજુ સંદીપ આવો પેન પહેરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધું ગુડ જ છે. ગાઈસ, યાર ગુડ મોર્નિંગ કેમ નહીં બોલતો? ખરેખર હજુ પેન્ટ પહેરા. તો ગાઈસ, મનુ ક્યાં ગયું? મનુ ચક્રમ ગુડ મોર્નિંગ. ફાટેલી નોટ એ ફાટેલી નોટ શું કરું હું? હા, વારું શું કર્યું? નાટક કરું હું? ચક્રમ ચલો ગાઈસ, ચા અને નાસ્તો તૈયાર છે. વઘારેલી ખીચડી અને ચા. તું પીધો ચા? ગાઈસ, નહીં તો આપણે રેડી થઈ ગયા અને પાછા જવા નીકળી ગયા આજે ગાંધીનગર, કારણ કે આજે આપણે ગાડીની સર્વિસની એપોઇન્ટમેન્ટ લીધેલી છે. તો પછી એપોઇન્ટમેન્ટ જતી રહે એના કરતાં હું આજે કોઈ હતું નહીં સાથે, એટલે એકલો જ નીકળી ગયો છું. તો થારને પહેલાં સર્વિસમાં મૂકી દઈએ, પછી ત્યાંથી આપણી વનના પણ સર્વિસ સેન્ટરે પડીએ. એ લઈ આવવાની તો બધી ગાડી અત્યારે હાલ સર્વિસ સેન્ટરમાં સર્વિસ કરવા મૂકવાની એવું કાંઈ કામ બધું હોય. તો પહેલાં આને મૂકી દઈએ, પછી પેલી લઈ લઈએ. પેલી તો થઈ ગઈ છે, સાંજે જ ફોન આવ્યો હતો, પણ રાત પડી ગઈ એટલે હું લેવા નહોતો ગયો. તો પહેલાં આને ગાંધીનગર પહોંચી જઈએ આપણે, અને પછી મૂકી દઈએ. એટલે આપણે હાલ મોટા ચિલોડા પહોંચવા આવી ગયા છીએ. એકલા છીએ એટલે એવો કંટાળો આવે ને ગાઈસ, પણ શું કરીએ, આજની અપોઇન્ટમેન્ટ લીધેલી એટલે જયા વગર છૂટકો નહોતો, એટલે હવે નીકળી ગયા છીએ. તો બીજું તો શું કરીએ, હવે ફટાફટ પહોંચી જઈએ. પહેલાં આને મૂકી દઈએ ને પછી શાંતિ થાય. જો ઓલા મળી જાય તો સારું ગાઈસ. નરોડાની ડાયરેક્ટ નગર જવામાં ડખો થઈ જશે. તો પણ જો ડાયરેક્ટ એરિયાથી ગાંધીનગર જઈએ ડાયરેક્ટ નરોડાની ઓલા તો મળી જ જશે લગભગ. તો ચલો ગાઈસ, જોઈએ પછી શું થાય. પહેલાં સર્વિસ સેન્ટરે પહોંચી જઈએ. તો ગાઈસ, ગાંધીનગર એરફોર્સ અને અહીંયા મસ્ત આપણા ભારતનો ઝંડો લહેરાય છે. અને ગાઈસ, આ ગાંધીનગરના જે રોડ છે ને, 1 નંબર રોડ. આવા રોડ તો અમદાવાદમાં નહીં. તો મને કંઈ ખબર નહીં પડી કે વચ્ચે આ છાપામાં આવ્યું કે ગુજરાતનું કે ઇન્ડિયાનું સૌથી સ્વચ્છ સારામાં સારું શહેર અમદાવાદ આપ્યું. મારા પાગલ થઈ જાય ગાઈસ. ગાંધીનગર આપવાની જગ્યાએ અમદાવાદ કઈ રીતે આપવા મને કંઈ ખબર નહીં પડતી. અમદાવાદમાં ગંદકીના નામે તો, સ્વચ્છતાના નામે તો કંઈ સજ્જ નહીં મળે, નકરી ગંદકી છે. એના કરતી તો ગાંધીનગર ના આપ્યું હોય તો કહેવાય કે ના ભાઈ બરાબર છે, ગાંધીનગરમાં સ્વચ્છતા છે, રોડ સારા છે, બધું સારું છે. ફાઇનલી આપણે ને આપણી થાર મૂકી દીધી હતી, બતાવી દીધું, બધું કમ્પ્લીટ થઈ ગયું. લગભગ 7,000નું એસ્ટિમેટ આવ્યું સર્વિસનું. સર્વિસ પતી જાય ને એટલે ગાડીનો ઇન્સ્યોરન્સ પણ પતી ગયો હોય, મતલબ થર્ડ પાર્ટી ચાલુ હોય, ફૂલ પતી ગયું હોય. એ પણ આજે કરાવી લઈએ સાથે આપણે. હવે ઓલા બોલાવી લીધી છે, જોઈએ કેટલી વારમાં આવે છે. પછી નીકળીએ આપણે સીધી વનના લેવા. ગાઈસ, આપણી વનના કમ્પ્લીટ થઈ ગઈ. એસી કમ્પ્લીટ ચકાચક. જો અત્યારે હાલ 2 પર છે તો એકદમ ચીલ્ડ કુલિંગ કરી નાખ્યું મસ્ત. અને ગાઈસ, આજે આપણે કેટલું દોડ્યા ખબર? ઘરેથી ગાંધીનગર થાર મૂકી, ત્યાંથી ઓલા કરીને આવ્યા નરોડાથી વનના લીધી, અને હવે પાછા નીકળ્યા ઘરે. એટલે ગાઈસ, આજે ખાસું ફરી વળે. અને પાછું હજુ થાર લેવાનું તો ઊભું જ રહ્યું ગાઈસ. થાર લેવાનું હજુ સમજો કે એની સર્વિસ થઈ જાય ને એટલે ફોન આવશે હવે બપોર પછી, મતલબ સાંજે કાં તો કાલે આવે, પણ સર્વિસ તો લગભગ થઈ જ જાય આજે. તો ફોન આવશે કે લેવા આવે એટલે પાછું એ લેવા જવાનું.
4-5 વાગે. એટલે આજે આપણે ગાડીઓની સર્વિસમાં જ ફરફર કરવાનું, બીજું કોઈ કામ નહીં. અત્યારે અમારી થાર પાછી સર્વિસ થઈ ગઈ, તો હું ઓલા બુક કરતો તો ઘરેથી, તો ઓલા બુક ના થઈ ઘરે, તો હું ગડાના અંગાત બેસી ગયો. મૂકો ચાલ મને રિંગ રોડ ઉતાર દે, એટલે હું રિંગ રોડ ઓલા બુક કરી લે અને પછી જતો રહી. તો ગાઈસ એવું કામકાજ છે અમારા ગામમાંથી. અમારા ગામમાં ઓલા નહીં આવતી એટલા ને રિંગ રોડે જાય ગડા અંગાત, ગડો જતો સાઈડ ઉપર, એટલે એના આગળ રિંગ રોડ ઉતરી પડે, ત્યાંથી ઓલા બુક કરી પછી જય ગાંધીનગર, અને પછી થાર લઈને આપણે ઘેર આવીશું. ત્યારે આવું જાય છે અમારી એક્ટિવા ધનાધાર. હા હા હા, ચલો ગાઈસ બન્યા રહો અમારા બ્લોગમાં. આજે આખો દિવસ આપણે ગાડીઓ લેવાનો મેળવાનો જ કામકાજ થઈ ગયું. क्या है આપણે લંડનમાં બધું નવું બની ગયું હોય તો અમને એકન ઉતારીને જતો રહ્યો રિંગ રોડે. એકન ટોલ ટેક્સે અમે ઓલા બુક કરી દીધી છે, 2 મિનિટમાં આવી જશે ભાઈ. આજે આવે છે ને એ જ અમારી છે, આજ આવે છે ને એ અમારી છે 94 નંબર. તો ગાઈસ આવી ગઈ ટેક્સી ઓલા મતલબ. અને 10 વખત તો ફોન કરે અમે પ્રેમ કરવા માટે. 10 વખત ફોન કરે અમે. આજ તો થાકી જાય આપણે ઓલામાં ફરી ફરીને ગાડીઓ મૂકી. જો હું થયું ખરા, હું પહેલાં સવારે ઘેરથી થાર લઈને ગોધીનગર ગયો. ગોધીનગર થાર મૂકીને એ ઓલા કરીને મુઠ્ઠિયા જ આવ્યો. મુઠ્ઠિયા વરના લઈને ઘેર આવ્યો. પછી ભાવ ગડા અંગાત એક્ટિવા પર પાછું નરોડ હજુ નરોડ ઓલા કરીને પાછું ગોધીનગર ગયો. પછી થાર લઈને ઘેર આવ્યો. એ તો ફોન કરી નાખ્યા. થાકી ગયો તો જેમ ગાડી ફરી. અને અમે તો સવારથી 5 વાગે ઉઠે તાનો ડોબો ગોરેમ રને ચડીએ તે હજી 10 વાગે ઊંઘે તાની એમ થાય કે હાસ ઈને થાચો કહેવાય. સોની મને ખાણું બનાવતું. જો ગાઈસ પોપચી જીતી અને પાછી લઈને આવી ગઈ સબ્જી. પછી ઘરમાં જ જાય તો બહાર આવે, ઘરમાં જાય ને બહાર આવે. બીજું કશું કરો? ખીચડી ઓળીને આવી. ખીચડી બનાવીને આવી. હમ. ઓકે ગાઈસ આજે જમવામાં છે પાવભાજી. મસ્ત મજાના પાવ અને ભાજી. હાવ હા માસી બાકી બધા. તો ગાઈસ આ તો પાવભાજી ખાઈ રહી. તો ગાઈસ આપણી પાવભાજી નીકળી ગઈ મસ્ત મજાની. તો ગાઈસ અત્યારે દેખો શું ચાલુ, આપણું પગ દબાવવાનું કામકાજ ચાલુ છે. જીમમાં જઈએ ને એટલે તરફ પગ દુખાવો થઈ જાય ગાઈસ. અને અહીંયા ચાલુ ગેમ રમવાનું. આ પેલી ખેબડી તો આખો દાર ભાઈ બીજો કોઈ ધંધો જ નહીં મારી હાવું. ઓળખી પડી છે ને ઓળખી જઈ બેઠી ને કે તો કઈ બાલ તો માવા છે. બાલ કપાયા શ્રાવણ છે. આવું કપાયા છે આવું તો તહેવાર રાખવા પડે. આગળ તહેવાર આવે. શું તહેવાર આવે બધા ચાલુ છે ને. બધા જોઈ કશું ચાલુ દશામાનું જાગરણ, રક્ષાબંધન, જન્માષ્ટમી. બીજો બેઠી ને ધાબા પર પોળથી. અરે વાહ. તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મંડે કાલ નવા એક બ્લોગમાં, કારણ કે આજે બહુ થાકી જાય ગાડી ચલાવી. તો ચલો ગાઈસ બાય, થેન્ક યુ, ગુડ નાઇટ.